નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। જીએસટીની ટીમ કાલાવડ નગરપાલિકા પહોંચી। ધ્રોલ નગરપાલિકામાં પણ સ્થાનિકોની સમસ્યા જાણી। કાલાવડ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન છે, પરંતુ નગર એટલે કે નળ, ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ હજુ પણ ઘણા વિસ્તારોમાં લોકોને નથી મળી રહી, એટલે કે સારી રીતે નથી મળી રહી। ગટર ઉભરાવી, ગંદકી થવી, પાર્કિંગ, ટ્રાફિકની સમસ્યા રોજનું છે। શીતળા માતાજીના મંદિર પાછળના પુલ પરથી બારે માસ પાણી વહેતું રહે છે અને આ જ મુદ્દા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યા છે અને આ જ મુદ્દાના કારણે ચૂંટણી લડાઈ છે, પરંતુ 5 વર્ષ બાદ આ મુદ્દામાં મોટા ભાગે કોઈ સુધારો આવતો નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। નગરપાલિકાની ચૂંટણીની હવે જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અત્યારે હાલ જામનગર જીએસટીવીની ટીમ જે છે તે કાલાવડ નગરપાલિકાના જે વિસ્તારમાં જે છે તે પહોંચી છે। કાલાવડના લોકોના શું પ્રશ્નો છે, શું સ્થાનિક વણુકાયેલા પ્રશ્નો જે છેલ્લા ઘણા સમયથી ચાલતા હોય અને જેના કારણે પ્રજા જે મતદારોના મનની વાત શું છે તે જાણવાનો પ્રયાસ જે છે તે કરીશું। આપણી સાથે અહીં સ્થાનિકો જોડાયા છે, તેમના સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાલાવડમાં તમારે અત્યારે હાલ નગરપાલિકાની ચૂંટણી આવે છે, એક તો છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન હાલે છે ને એની પહેલાં તમારે જે કંઈ પણ પક્ષ સત્તામાં હોય, તમારા સ્થાનિક પ્રશ્નો શું છે અને શું તમારી માંગણી છે? માંગણી સ્થાનિક પ્રશ્નો તો બહુ છે। પાણી હાવ ડોરું આવે છે, પાણી હાવ પીવાય નહીં એવું આવે છે, હાવ ગંદુ આવે પાણી અને કેટલાય પ્રશ્નો તો છે। રોડ રસ્તા નથી થતા, ગટર નથી થતી, કેટલાય પ્રશ્નો છે, કોઈ ઉકેલ નથી આવતો એનો કાંઈ। નગર એટલે કે નળ, ગટર અને રસ્તા, બરાબર? તો કાલાવડમાં અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? તમારા પ્રશ્નો છે તેને લઈને તમે કોઈને રજૂઆત કરી છે કે કેમ, અને તમને શું જવાબ મળ્યા છે? કંઈ કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો છે કે નથી આવ્યો, શું કહેશો? હું એ કહીશ કે ગમે તે શાસનમાં આવે અટાણે ઇલેક્શનમાં નગરપાલિકામાં, પણ મારું કહેવાનું એ છે કે આ 2 નંબર વોર્ડની અંદર હું 2 નંબરનો મતદાર હું 2 નંબરની અંદર ગટરના કામ, ભૂગર્ભ ગટરના કામ અને બ્લોકના કામ બીજાના વિકાસ બીજા વોર્ડના થાય છે, તો 2 નંબરમાં આવા થતા નથી કે એનું કારણ શું? અને પાછી મારી રજૂઆત એ છે કે સરકારશ્રીને કે આ 2 નંબર વોર્ડમાં જ કેમ નથી થતું? નગર પંચાયતમાં બાંડા જવાબ આવે, નગર પંચાયતમાં જઈએ તો બાંડા જવાબ આપે કે નહીં કરો, એ નહીં કરી એમ કહે। તમે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે એની પહેલાં? ના, હું આ ચીફ ઓફિસર પાસે ગયા, શું ચીફ ઓફિસર કે આ થઈ જાય એમ કહે। તો જે રીતે સ્થાનિકોની જે સમસ્યા છે, જે રસ્તાઓ હોય, ગટર હોય, વરસાદની પરિસ્થિતિમાં પણ, કારણ કે જામનગર જિલ્લાનો એક એવો તાલુકો છે કે જ્યાં સૌથી વધુ વરસાદનું પ્રમાણ જે છે તે કાલાવડમાં રહેતું હોય છે, ત્યારે વરસાદની સિઝનમાં જે કઈ પ્રકારની પરિસ્થિતિ હોય છે તે પણ આપણે સ્થાનિકો પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। પહેલાં કેટલા સમયથી અહીં કાલાવડમાં રહ્યો છો અને ઓકે, અને કાલાવડમાં અત્યારે હાલ શું પ્રશ્નો છે, શું સ્થાનિક પ્રશ્નો છે? કાલાવડમાં હરેક વસ્તુના પ્રશ્ન છે। જો કોઈ પણ કૂપનમાં કંઈ કામ હોય ને તો લાઈનું કરે, કેરોસીનમાં કંઈ હોય ને તો લાઈનું કરે, પછી કોઈ આવકના દાખલા કઢાવ હોય તો એમાં લાઈન લગાડે છે। એટલે હરેક સરકારી કર્મચારીમાં બધી જગ્યાએ લાઈન થાય। આ સમસ્યા સોલ્યુશન થાય ને તો મેળા આવે, કેમ કે હરેક વસ્તુમાં લાઈન જ છે ઇન્ડિયામાં ટોટલી જગ્યાએ, બાકી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ છે નહીં। સિસ્ટમ રહીને એમાં ફેરફાર કરે ને તો થાય, બાકી નીચેથી ઉપલા અધિકારી બધા આપતા ખાઈ। તો બિલકુલ જે રીતે સ્થાનિકો ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે, એક તરફ જ્યાં વિકાસની મોટી વાતો થતી હોય ત્યાં બીજી તરફ જે ગ્રાઉન્ડ લેવલે જે અત્યારે જીએસટીવી જે છે તે ત્યારે રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે, મતદારોના મનની વાત જાણવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે હાલ તેમાં તમામ જે લોકો છે તે સ્થાનિક પ્રશ્નોને લઈને જે તાહીમામ જે છે તે પોકારી ઉઠ્યા છે, અને અત્યારે હાલ જે રીતના જે કહી શકાય કે જે રોડ, રસ્તા અને ગટર, પાણી ભરાવાની સમસ્યા હોય તે તમામ સમસ્યાઓથી જે અત્યારે તાહીમામ પોકારી ચૂક્યા છે। અધિકારીઓ જવાબ નથી દેતા, અધિકારી રાજ જે અત્યારે અહીં જોવા મળી રહ્યું છે તેઓ ત્યારે જે સ્થાનિકો જે છે તે આક્ષેપ લગાવી રહ્યા છે। આવનારા સમયમાં નગરપાલિકાની ચૂંટણીમાં શું પરિણામ આવશે તે તો મતદાનની પેટીઓ ખુલતા ખબર પડશે, પરંતુ હાલ જે વર્ષોથી જે પક્ષ હોય કે વિપક્ષ હોય, તમામ જે લોકો છે તેનાથી લોકોને કોઈ નિસ્બત નથી, પરંતુ સ્થાનિક તેમના જે પ્રશ્નો જે છે તે ઉકેલાતા નથી, તે પણ એક હકીકત છે।
કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, GSTV ન્યૂઝ.